નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। સુરતમાં દુકાનની આડમાં જુગારધામનો થયો મોટો પર્દાફાશ। પોલીસે 5,73,000ના મુદ્દામાલ સાથે 14 લોકોને ઝડપ્યા। પોલીસે 16 મોબાઈલ અને 3 મોટરસાયકલ પણ કરી જપ્ત તથા રિઝલ્ટ પ્લાઝાના બીજા માળે દુકાનમાં સમગ્ર જુગારધામ ચાલતું હતું। ભાવનગરમાં મનપા દ્વારા દબાણ હટાવતા શાકભાજી રસ્તા પર ફેંકતા સમગ્ર મામલો ગરમાયો। માર્કેટિંગ યાર્ડની બહાર પાથરણાવાળાઓને અધિકારીઓ દ્વારા હટાવાયા તો શાકભાજી વેચતી એક મહિલા સાથે અધિકારીની છરી સાથે ચકમક જોવા મળી તો એક મહિલાની તબિયત લથડતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ છે। અમદાવાદમાં પોલીસના પ્લાનિંગને કારણે અકસ્માતની સંખ્યામાં ઘટાડો। ગત વર્ષની સરખામણીએ અકસ્માતની સંખ્યામાં ઘટાડો થયો। મૃત્યુ અને ગંભીર અકસ્માતની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો તથા ગ્રાઉન્ડ લેવલના પ્લાનિંગને કારણે અકસ્માતની સંખ્યાનો દર ઘટ્યો છે। અમદાવાદમાં કાળઝાળ ગરમીને લીધે રોડ મૃગજળ સમાન બન્યા, જેમાં ગુજરાતના વિવિધ શહેરોમાં ગરમીથી બચવા સમાજ સેવકો દ્વારા છાસ વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેમાં અમદાવાદમાં ઓરેન્જ એલર્ટની અસર વર્તાઈ રહી છે અને કાળઝાળ ગરમીના પ્રકોપ વચ્ચે 44 ડિગ્રી તાપમાન અમદાવાદમાં પહોંચ્યું છે, ત્યારે ગરમીના પ્રકોપ સામે રાહત આપવા છાસનું વિતરણ શરૂ કરાયું છે। જાણો ગુજરાતમાં ગરમીની શું છે આગાહી। ગુજરાતમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ થયા, જેમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર થતા લોકો પરેશાન થયા। શહેરના માર્ગો પર કર્ફ્યુ જેવી સ્થિતિ તથા 44 ડિગ્રીને પારો પાર પહોંચતા જનજીવન પર અસર થઈ રહી છે, તેથી લોકોએ કારણ વગર બહાર નીકળવાનું ટાળવું જોઈએ। ફાયર સેફટી મુદ્દે મહત્વપૂર્ણ સમાચાર। આગના બનાવો ઓછા કરવા ઠેર ઠેર ફાયરો છે, પણ તેનો ઉપયોગ હજુ પણ શહેરીજનો કરતા નથી, કારણ કે મોટાભાગના શહેરીજનોને ફાયર એક્ઝિક્યુટરનો ઉપયોગ કેવી રીતે કરવો તે જ નથી આવડતું। આ પરિસ્થિતિમાં સુધારો થાય તે માટે હવે ફાયર વિભાગના અધિકારીઓ આવા શહેરીજનોને જાગૃત કરવા માટે ટ્રેનિંગ આપી રહ્યા છે। પ્રતાપ દુધાત નિલેશ કુંભાણીને લઈને આકરા પાણીએ, જેમાં પ્રતાપ દુધાતે અમરેલી જિલ્લામાં સ્માર્ટ મીટરને લઈને આંદોલન થવાની શક્યતા વ્યક્ત કરી તથા ચૂંટણીમાં જે કાર્યકર્તાઓએ મહેનત કરી છે તે તમામનો આભાર। અમરેલી લોકસભાની બેઠકના ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ આજે પ્રથમ વખત કોંગ્રેસના કાર્યકર્તાઓના આભાર દર્શનની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં પ્રતાપ દુધાતે કહ્યું કે મર્દ માણસ હોય તો જાહેરમાં રહેવું। અમદાવાદ પોલીસ આરોપીઓને પાઠ ભણાવશે, જેમાં અમદાવાદમાં મદરસાના સર્વેને લઈને દરિયાઈપુર વિસ્તારમાં શિક્ષક પર હુમલામાં 2 આરોપીઓ ઝડપાયા છે। ફરહાન અને ફેઝલ નામના આરોપીની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી। ગઈકાલે દરિયાઈપુર વિસ્તારના મદરસાના સર્વે કરવા ગયેલ શિક્ષક પર હુમલો થયો હતો। ગુજરાત પોલીસ દ્વારા રાજ્યના વિવિધ શહેર અને જિલ્લામાં મદરસાઓની તપાસ શરૂ। સુરેન્દ્રનગર જિલ્લામાં 17 મદરસાઓમાં તપાસ થઈ રહી છે, જેમાં શિક્ષણ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। તેમાં પાટડીમાં સૌથી વધુ 13 મદરસાઓમાં તપાસ થશે તથા હાજરી પત્રક અને બાળકોને તપાસ કરવામાં આવી રહ્યા છે। 2 દિવસની અંદર રિપોર્ટ તૈયાર કરીને ગાંધીનગર મોકલી દેવામાં આવશે। ભાવનગરના ઇન્કાર્ગો કંપનીમાં શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો કર્મચારીનો મૃતદેહ। ભાવનગરના રબર ફેક્ટરી સર્કલ પાસે આવેલ ઇન્કાર્ગો કંપનીમાં કર્મચારીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। કંપનીમાં આવેલ ઇન્સ્પેક્શન વિભાગમાંથી આ મૃતદેહ મળી આવ્યો હતો તો ધોધારો રોડ પોલીસ મથકના સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડાયો છે। વડોદરામાં બન્યો ચોરી અને લૂંટનો બનાવ। તરાસી વિસ્તારમાં આવેલ ભાઈલાલ સોસાયટી પાર્કમાં લૂંટ વિથ હત્યાનો બનાવ બન્યો છે। વહેલી સવારે લૂંટ કર્યા બાદ લૂંટારુઓ 70 વર્ષીય વૃદ્ધાની હત્યા કરીને ફરાર થઈ ગયા। મહિલાના કાનમાં રહેલી સોનાની બુટ્ટી લૂંટ કરવામાં આવી હતી અને ત્યારબાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા। ઘટનાની જાણ થતાની સાથે જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા। સુરતના હેદરી વિસ્તારમાં પાણીનું સંકટ ઘેરાયું। સુરતમાં ભર ઉનાળામાં પીવાના પાણીની બૂમો પડી રહી છે। ઊન વિસ્તારમાં સ્થાનિકો છેલ્લા 15 દિવસથી પીવાનું પાણી નહીં મળતા વિરોધ નોંધાવ્યો છે। હેદરીનગરના સ્થાનિકોએ પીવાનું પાણી નહીં મળતા ભારે હાલાકી પડી રહી છે અને સ્થાનિકોનો આક્ષેપ છે કે
તંત્રને વારંવાર પાણી માટે રજૂઆત કરી તેમ છતાં નિરાકરણ આવી રહ્યું નથી, જેને કારણે સ્થાનિક લોકો ભેગા થઈને રોડ પર માટલા ફોડ્યા હતા. અમદાવાદ મુંબઈ રૂટ પર 160 કિલોમીટરની ઝડપે વધુ એક વંદે ભારત ટ્રેન દોડશે, જેમાં અંતિમ ટ્રાયલ પૂર્ણ થયું અને નવી ટ્રેનની મુસાફરી કલાકમાં 45 મિનિટનો ઘટાડો કરશે. હાલ 130 કિલોમીટરની ઝડપે દોડતી વંદે ભારત ટ્રેન 5 વાગ્યે 25 મિનિટે પહોંચાડે છે. ટ્રેનના પ્રારંભના સ્ટેશનથી અંતિમ સ્ટેશને પહોંચવામાં માત્ર 5 કલાક ને 25 મિનિટનો સમય લે છે તથા વંદે ભારત ટ્રેન 160 કિલોમીટરની ઝડપે દોડશે. અમદાવાદના રાણીપ વિસ્તારમાં ઘરમાંથી દારૂનો જથ્થો ઝડપાયો. પીસીબીએ મોડી રાત્રે પોલીસ સ્ટેશનની હદમાં દરોડા પાડીને રાણીપ વિસ્તારમાં આવેલ એક ઘરમાંથી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો. વિદેશી દારૂનો જથ્થો ઘરમાં રાખીને હોમ ડિલિવરી કરવા જતા શખ્સની ધરપકડ કરાઈ. તુષાર ઉપ પપ્પુ પટેલ સહિત 2 આરોપીની ધરપકડ. 1,33,000ની કિંમતનો મોંઘી દાટ દારૂ તથા 2.5 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો. જમીનના ડખાને લઈને વેરાવળમાં પિતા પુત્ર પર જીવલેણ હુમલો. વેરાવળના ડારી ગામે પિતા પુત્ર પર છરી વડે હુમલો થતા ચકચાર મચી ગયો છે. પિતા પુત્ર પર હુમલો થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા, જેમાં જમીનના વિવાદને લઈને હુમલો કરાયો હોવાના પ્રાથમિક તારણો મળી રહ્યા છે. માથા અને હાથના ભાગે પિતા પુત્રને ઈજા થતા તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડાયા. ચાંદીએ પકડી રફતાર. 2 કારણોસર ભાવ થશે 1 લાખને પાર. દેશમાં ચાંદીએ 90,000ની સપાટી વટાવી દીધી છે. ચાંદીની કિંમત 1 લાખ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે. દેશમાં સોલાર પેનલ અને ઇલેક્ટ્રિક વાહનોના વિકાસમાં ચાંદીની માંગ છે. છેલ્લા 1 સપ્તાહમાં ચાંદીના ભાવમાં 7%થી વધુનો વધારો થયો, જ્યારે મે મહિનામાં આંકડો 12%થી પણ ઉપર પહોંચી ગયો છે. સ્વાતિ માલીવાલ કેસના આરોપીને લઈને મોટું ષડયંત્રનો થશે પર્દાફાશ. સ્વાતિ માલીવાલ સામે હિંસાનો આરોપી રિમાન્ડમાં છે, જેની સામે આઈપીસીની કલમ 201નો ઉપયોગ થશે. પોલીસે તપાસ વધુ તેજ કરી છે. આ પહેલા સ્વાતિ માલીવાલે એક્સ પર પોસ્ટ કરીને કહ્યું હતું કે હવે ફોન્ટ ફોર્મેટ કરી દેવામાં આવ્યો છે અને આખો વિડીયો ડિલીટ કરી દેવામાં આવ્યો છે. સીસીટીવી ફૂટેજ પણ ગુમ થયા છે. આને એક મોટું ષડયંત્ર છે તેવું પોલીસને શંકા છે. વડોદરાના પોઝ વિસ્તારમાં બિલ્ડરની દાદાગીરી. પ્રતાપગંજ વિસ્તારના ફ્લેટના રહેવાસી અને બિલ્ડર વચ્ચે નજીવી બાબતમાં તકરાર થતા મારામારીનો બનાવ બન્યો છે, જેમાં બિલ્ડર તેના માણસોને બોલાવીને હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. હરેશભાઈ વાસાણીએ એવો આક્ષેપ કર્યો છે કે તેમના ફ્લેટના મેન્ટેનન્સની રકમ બાકી હોવાનું કહેતા તેમણે 2 માણસોને બોલાવીને મારા પર લાકડી અને ગાદાપાટું વડે હુમલો કર્યો હતો. છોટાઉદેપુરમાં લાલ મરચું પાવડર બનાવતી નકલી ફેક્ટરી ઝડપાઈ. છોટાઉદેપુરના બોડેલી ખાતે આજે ગાંધીનગર અને છોટાઉદેપુર ફૂડ વિભાગ દ્વારા સપાટો બોલાવીને દરોડા પાડવામાં આવ્યા હતા અને નકલી લાલ મરચું બનાવતી ફેક્ટરી પર ઝડપી પાડવામાં આવી હતી. તો સાથે સાથે 6 લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો અને 4,000 કિલોથી વધુનું મરચું બનાવવાની સામગ્રી જપ્ત કરાઈ તથા 25 કિલો જેટલો લાલ કલર ફૂડ વિભાગે જપ્ત કર્યો છે. રાજ્યમાં સૌથી વધુ તાપમાન નીડરમાં અને વધુ ગરમીની આગાહીથી લોકો ચિંતિત. સાબરકાંઠામાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર ગયો છે, જેમાં જિલ્લામાં બપોરના સમયે ગરમીનો પારો 45 ડિગ્રીને પાર પહોંચ્યો. તેમજ રાજ્યમાં સૌથી વધુ તાપમાન ઈડરમાં નોંધાયું અને ઈડરિયા ગામના હીટવેવથી લોકો શેકાયા છે. બપોરના સમયે ગરમીનો પારો ઉચકાતા લોકોને ઘરની બહાર નીકળવાનું ટાળ્યું છે. ગરમીમાં હીટસ્ટ્રોકથી બચવા લોકોને તબીબો દ્વારા સલાહ કરવામાં આવી રહી છે તથા શહેર અને ગ્રામ્ય પંથકના રોડ રસ્તાઓ સાવ સુમસામ જોવા મળી રહ્યા છે. પીએમ મોદીએ વેસ્ટ બંગાળમાં ધુઆધાર રેલીને કર્યું સંબોધન. લોકસભાની ચૂંટણીને લઈને પ્રચાર તેજ ગતિએ ચાલી રહ્યો